હવે આપણે એક ઉદાહરણ લઈએ. NiCN4 2- સવર્ગ સંયોજનની ભૌમિતિક રચના તથા ચુંબકીય ગુણધર્મો સંકરણની મદદથી સમજાવો. NiCN4 2- સવર્ગ સંયોજનની ભૌમિતિક રચના તથા ચુંબકીય ગુણધર્મો સંકરણની મદદથી સમજાવો. તો સંકરણની મદદથી આપણે એ કયા પ્રકારની ભૌમિતિક રચના દર્શાવે છે અને એના ચુંબકીય ગુણધર્મો કેવા છે, મતલબ એ અણુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, અથવા તો પ્રબળ અણુચુંબકીય છે કે નિર્બળ અણુચુંબકીય. જે નિર્બળ અણુચુંબકીય છે પ્રબળ પ્રતિચુંબકીય છે, એ સેન્સમાં આપણે વાત કરીએ છીએ. NiCN4 2-. સૌથી પહેલું આપણે કામ કરવાનું છે એ જે સવર્ગ આયન અથવા તો સવર્ગ સંયોજન, અહીંયા મેં લખી શકતો તો K2NiCN4 2-. તો સૌપ્રથમ શું કરી નાખવાનું, સવર્ગ કૌંસને અલગ પાડી દેવાનો, પ્રાથમિક સંયોજકતાથી એને અલગ કરી અને પછી સવર્ગ સ્પીસીસ જે હોય એના અનુસંધાનમાં આપણે પ્રશ્ન છે ને આગળ ધપાવવાનો છે. NiCN4 2-. પહેલું કામ આપણે ધાતુનો ઓક્સિડેશન નંબર ગોતવાનું કરવાનું. તો અહીંયા Ni plus 4 into Cn-1 is equal to -2. બરાબર, કૌંસની ઉપર હોય એ બરાબરની જમણી બાજુએ આપણે દર્શાવીએ છીએ. એ નિકલનો ઓક્સિડેશન આંક આપણે જોઈએ છે Ni4, Cn નો વીજભાર -1 એટલે ઓક્સિડેશન આંક -1 is equal to -2. તો Ni -4 બરાબર -2. -4 પેલી સાઈડ જશે તો +4, +4 માંથી -2 ગયા તો Ni બરાબર +2. તો નિકલનો ઓક્સિડેશન નંબર અહીંયા +2 છે. પહેલું કામ એનો ઓક્સિડેશન નંબર ગોતી લેવાનો. ઓક્સિડેશન નંબર મળી ગયા પછી જે સવર્ગ સ્પીસીસ આપણને આપેલી હોય એનું IUPAC નામકરણ છે કર્યા પછી એની અંદર ધાતુ અને એની ઓક્સિડેશન નંબરને આધારે એ ધાતુ આયન છે એની ઇલેક્ટ્રોન રચનાઓ છે એ કેવી છે એની ચર્ચા છે સેકન્ડ નંબરે કરવાની. હવે સેકન્ડ નંબરે આપણે શું કરશું, આમનું નામ આપશું. તો નામ શું થશે, ટેટ્રાસાયનાઇડો નિકલેટ, કારણ કે સવર્ગ સ્પીસીસ ઋણ પ્રકારની છે. ટેટ્રાસાયનાઇડો નિકલેટ. આનો ઓક્સિડેશન નંબર +2 છે, તમને હવે ખબર છે. નિકલેટ 2 સંકીર્ણ આયન. આ જે સંકીર્ણ આયન છે એની અંદર Ni ની અને Ni+2 ની ઓક્સિડેશન આંક ગોત્યા પછી +2 ની સંકીર્ણ આયનમાં Ni ધાતુ પરમાણુ તથા Ni+2 ઓક્સિડેશન નંબર અનુસાર Ni+2 લખ્યો છે ની Ni+2 ધાતુ આયન છે. Ni+2 ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનાઓ અનુક્રમે તો નિકલ છે 28 નંબરનું છે એટલે એમની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 18,
18 ને 2 20 અને 8 28 આર્ગોન 3d8 4s2 તથા Ni+2 ની ઇલેક્ટ્રોન રચના બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન છે દૂર થાય 4s કક્ષકમાંથી તો ઇલેક્ટ્રોન રચના Ni+2 ની બનશે આર્ગોન 18 3d8 4s 0 તો અહીંયા NiCN4 એટલે કે ટેટ્રાસાયનાઇડો નિકલેટ 2 સંકીર્ણ આયનમાં Ni પરમાણુ તથા Ni+2 ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચનાઓ અનુક્રમે આર્ગોન 18 3d8 4s2 તથા આર્ગોન 18 3d8 છે તો પહેલા આપણે ઓક્સિડેશન નંબર છે ગોઈતો એના પછી ધાતુ અને ધાતુ આયન છે એની ઇલેક્ટ્રોન રચના આઈપીએસી નામકરણ કર્યા પછી લખી હવે આપણે ત્રીજા નંબરે એ જોવાનું કે કયા પ્રકારનું સવર્ગ સંયોજન છે मतलब कि Ml4 છે Ml5 છે Ml6 છે કયા પ્રકારનું છે બરાબર તો અહીંયા NiCN4 2- સંકીર્ણ Ml4 પ્રકારનું હોવાથી તેમાં બે પ્રકારની ભૌમિતિક રચનાઓ ઉદ્ભવી શકે છે શરૂઆતમાં જ આપણે લખ્યું કે Ml4 હોય તો બે પોસિબિલિટી છે કાં તો sp3 સંકરણ થતું હોય અથવા તો dsp2 પ્રકારનું સંકરણ થતું હોય તો સમચતુષ્ફલકી કે સમતલી સમચોરસ એમ બે પ્રકારની રચનાઓ ઉદ્ભવી શકે છે અત્યારે આપણે શક્યતા છે ખબર નથી બેમાંથી કઈ છે બરાબર એક સમચતુષ્ફલકી અને નંબર 2 સમતલી સમચોરસ તો સમચતુષ્ફલકી કે સમચોરસ પ્રકારની ભૌમિતિક રચના ઉદ્ભવી શકે છે તો આપણે ત્રણ વસ્તુની વાત કરી કે આ પ્રકારનું એ સવર્ગ સંયોજન છે હવે ચોથા નંબરે આપણે વાત કરવાની કે આ જે મેટલ છે એમની સાથે જે લિગેન્ડ જોડાયેલું છે એ લિગેન્ડ છે પ્રબળ છે કે નિર્બળ તો હમણાં એટલા માટે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર તમને કીધું હતું કે H2O સુધીના લિગેન્ડ છે ને તમારે નિર્બળ ગણવાના અને એના પછી જો કોઈ લિગેન્ડ હોય તો એને પ્રબળ ગણવાનું બરાબર તો અહીંયા Cn છે તો Cn H2O પછી આવે છે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં છેલ્લેથી બીજું કાર્બોનેટો છે એની પહેલા સાયનાઇડો છે બરાબર તો સાયનાઇડો છે એ પ્રબળ લિગેન્ડ છે તો આપણે લખવાનું કે NiCN4 2- સંકીર્ણ આયનમાં Ni+2 ધાતુ આયન Ni+2 ધાતુ આયન સાથે Cn- લિગેન્ડ જે જોડાયેલું છે Cn- એક દંતીય ઋણ આયન પ્રબળ લિગેન્ડ જોડાયેલું અથવા તો બંધિત થયેલું હોવાથી તે ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ માટે જવાબદાર બને છે ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ માટે
જવાબદાર બનશે. તો અહીં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે કેમ કે Cn- છે એ એકદંતીય ઋણાયન પ્રકારનું પ્રબળ લિગેન્ડ છે. તો પ્રબળ લિગેન્ડ છે એ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ છે કરી શકશે. તો d ઓર્બિટલ જે છે એની અંદર 8 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો આપણે એવું લખી શકીએ કે Ni+2 ધાતુ આયનની 3d કક્ષકમાં રહેલા 8 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નીચે મુજબ થાય છે. એવું એક સેન્ટેન્સ છે અહીંયા લખવું હોય તો લખી શકાય. હવે આપણે સંકરણની વાત કરી દેવાની. આ ચાર બાબતોની ચર્ચા થઈ ગયા પછી શું કરવાનું? સંકરણની વાત કરવાની. તો પહેલા તો આપણી પાસે છે Ni, એનો પરમાણુ ક્રમાંક Z બરાબર 28, એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આર્ગોન 18, ને 2 20. આપણી પાસે છે Ni+2, Ni+2 ની ઇલેક્ટ્રોન રચના લખીએ Ni+2 આર્ગોન 3d8. હવે બરાબર આપણે એને કક્ષકોની અંદર રહેલા ઇલેક્ટ્રોન જે છે ને ચોરસ કૌંસની અંદર દર્શાવીએ છીએ. તો આર્ગોન 18 3d, d ની પેટા કક્ષકો 5, એક, બે, 3, 4 ને 5. આ 3d ઓર્બિટલ છે. 4s, સીડી પછી 4s અને એના પછી 4p ઓર્બિટલ. p ની પેટા કક્ષકો 3, આમાં 3d માં કેટલા ઇલેક્ટ્રોન છે? 8. 1 2 3 4 5 6 7 અને 8. 4s અને 4p ખાલી છે. હવે જ્યારે NiCN4 2- સંકીર્ણ આયન બને, અહીંયા આપણે લખીએ NiCN4 2-. NiCN4 2- બને તો આ આર્ગોન 18, આ ઓર્બિટલ 3d, 1 2 3 4 ને 5, આ 4s અને 4p. હવે આપણે શું કીધું? Cn છે કેવું છે? પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ હોય તો શું થાય? ઇલેક્ટ્રોનના યુગ્મીકરણ માટે જવાબદાર બને. એટલે આ એક ઇલેક્ટ્રોન છે આ સિંગલ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે યુગ્મીકરણ કરી લેશે. એટલે હવે યુગ્મીકરણ થશે. અહીં તો ઓલરેડી યુગ્મિત હતા જ. આ એક ઇલેક્ટ્રોન આની સાથે યુગ્મીકરણ કરશે. ખ્યાલ આવે છે? હવે આપણી પાસે કેટલા Cn છે? 4 છે. બરાબર. તો આ જે Cn છે એ આને પોતાનું Cn- એ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. આ બીજો Cn- જે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે ધાતુને પ્રદાન કરે છે. આ ત્રીજો Cn- જે ધાતુને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે. અને આ ચોથો Cn-. બરાબર. તો સંકરણ છે કયા પ્રકારનું બને છે? એક D, એક S અને બે P કક્ષકો.
તો સંકરણ છે કયું થયું DsP2 DsP2 પ્રકારનું સંકરણ છે એ શક્ય બન્યું અને જો DsP2 પ્રકારનું સંકરણ બનતું હોય તો આપેલા સવર્ગ સંયોજન છે એમની ભૌમિતિક રચના સમચોરસ પ્રકારની હોય એટલે આપણે જે બે પોસિબિલિટી બતાવી હતી એની અંદર હવે સંકરણના આધારે આપણને ખબર પડી ગઈ કે આટલું સવર્ગ સંયોજન છે એ કેવું છે સમતલીય સમચોરસ પ્રકારનું છે DsP2 સંકરણ બરાબર હવે DsP2 સંકરણ કોને કહેવાય સંકરણ સમજાવી દીધું એ લખવાનું NiCN4 2 સંકીર્ણ આયનમાં Ni+2 ધાતુ આયનની એક 3D એક 4s અને બે 4p કક્ષકો એકાબીજા સાથે સંમિશ્રિત થઈ સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી તેટલી જ સંખ્યાની કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને DsP2 સંકરણ કહે છે જ્યારે ઉત્પન્ન થતી 1 2 અને 2 4 જ્યારે ઉત્પન્ન થતી સંકરણને પરિણામે ઉત્પન્ન થાય છે આ ચારે કક્ષકોને સંકૃત કક્ષકો અથવા તો સંકર કક્ષકો કહે છે તો આપણે વ્યાખ્યા આપી DsP2 પ્રકારના સંકરણની વ્યાખ્યા આપ્યા પછી હવે સ્પષ્ટ કરી દેવાનું આપણે કે ભાઈ એમાં DsP2 પ્રકારનું સંકરણ થાય છે એટલે એમની ભૌમિતિક રચના સમચોરસ પ્રકારની છે આમ NiCN4 2 સંકીર્ણ આયનમાં DsP2 પ્રકારનું સંકરણ થતું હોવાથી તેની ભૌમિતિક રચના સમચોરસ છે ભૌમિતિક રચનાઓ સમચોરસ છે બે પોસિબિલિટી હતી એ પૈકી એક પોસિબિલિટી છે આવી ગઈ હવે શું કરવાનું કે એની રચના છે આપણે દોરવાની ભૌમિતિક રચના એ દોરી દઈએ ટાઇટલ આપી દેવાનું ભૌમિતિક રચના એમ
Ni આ 4 Cn તો તમે એમને જોડી પણ શકો છો આવી રીતના, બરાબર? ન જોડો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આપણે લખવું જોઈએ 2 માઈનસ NiCN4 2 માઈનસ નીચે લખી દઈએ સમચોરસ. આ વાત પતે એટલે ચુંબકીય ચાક માત્રા ચુંબકીય ચાક માત્રા માટે સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર mu બરાબર n √ n into bracket n + 2 બોર મેગ્નેટોન અથવા તો d બાય ચુંબકીય ચાક માત્રાનો એકમ બોર મેગ્નેટોન અથવા તો d બાય લખી શકીએ. n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાનો નિર્દેશ કરે છે, જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા સંકરણની અંદર યુગ્મીકરણ થયા પછી જોવાનું છે, યુગ્મીકરણ પહેલા નહીં. યુગ્મીકરણ થઈ જાય એ પછી જોવાનું છે. તો અહીંયા યુગ્મીકરણ થઈ ગયા પછી જુઓ તમે એકે અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય છે? એકલો નહીં. એનો અર્થ એવો થયો કે n નું મૂલ્ય શૂન્ય છે. આના બરાબર n બરાબર 0 છે. અહીંયા આપણે 0 મૂકશું તો mu બરાબર 0 થશે. 0.0 બોર મેગ્નેટોન ચુંબકીય ચાક માત્રા. બધામાં એવું ન હોય, બરાબર? તો આપણે સૈદ્ધાંતિક રીતે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય છે મેળવવું. ચુંબકીય ગુણધર્મ જો સંવર્ગ સંયોજનની અંદર બધા જ ઇલેક્ટ્રોન છે યુગ્મિત હોય તો એ અણુચુંબકીય ગુણધર્મ દર્શાવે, અને જો સંવર્ગ સંયોજનની અંદર એક પણ ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત હોય તો એ અણુચુંબકી, અને બધા જ ઇલેક્ટ્રોન છે યુગ્મિત હોય તો એ પ્રતિચુંબકીય પ્રકારનો ચુંબકીય ગુણધર્મ છે દર્શાવે. તો જોવાનું તમારે અહીંયા જ છે. આમાં બધા જ ઇલેક્ટ્રોન છે એ કેવા છે? યુગ્મિત છે, જોડકામાં છે, કોઈ સિંગલ નથી, મતલબ અયુગ્મિત નથી. તો આપેલું સંવર્ગ સંયોજન છે પ્રતિચુંબકીય છે. તો ચુંબકીય ગુણધર્મો એમાં આપણે લખશું પ્રતિચુંબકીય.